સામાન કેવો પડ્યો તમને બતાવું છો. હા જો આમ બહાર સામાન મૂક્યો હોય બધો. હા જોઈ લો. પોદાર આર્કેડ બેઝમેન્ટમાં પાણી આવી ગયા છે. પોદાર આર્કેડ બેઝમેન્ટમાં આ તમે વિડીયો જોઈ શકો છો. આમાં હે ને ભાઈ આપણે એકડી લખાય તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ના બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો કહીશ. ઓ ને ભાઈ આ ટોપી અમે બે ભાઈ તૈયાર થયા પોદાર માર્કેટમાં જવા માટે. કેમ કે ત્યાં ભાઈ મોબાઈલનો હમણાં નુકસાન આવ્યું હતું, તો હવે ત્યાં કેવી આઈટમ મળે છે સસ્તી અને સારી, તો અમે જઈએ ત્યાં. અને જવાનું હોય કેસીફાઈમાં, કેમ કે ત્યાંથી એક મોબાઈલ લેવાનો હોય, તો અમે ભાઈ જઈશું હવે ત્યાં. ચાલો લેડે. તો હવે નાઈ તો તૈયાર તો થઈ ગયા હતા પહેલાં, તો હવે જઈએ ત્યાં. અને હાલતા જવાનું હોય આપણે, કેમ કે રિક્ષામાં આપણે કાંઈ જવાનું નથી. એકદમ ઠંડુ વાતાવરણ હોય એટલે હાલતા જશું ને એમાં મજા આવશે. તો હાલો જોઈએ પોદાર માર્કેટની હાલત. આમ તો અમે બહુ લેટ જઈએ, પણ તોય જોઈએ કેવું છે કેવું નહીં. આપણે બ્લોગમાં શૂટ કરીને આવીએ, નાખવા તો થાય. તો હાલો નીકળીએ ત્યાં. તો ભાઈ બહારનો વાયરો એવો આવે, એવો લોકેશન આવે. હા તો બાકી વ્યૂ તો જોરદાર છે. અને સામે જુડિયો હે, જુડિયો તો આપણે રિટર્ન આવશું ત્યારે એ બાજુ જશું, હમણાં નહીં જવાય. હા જો તમે. અને અહીંયા અમે પહોંચ્યા 200-300 રૂપિયા. તો ગઈ તો સામેની સાઈડમાં એકદમ મસ્ત કપડાં મળે. જો તમને બતાવું, એ બધા સ્ટાર્ટિંગ જ 1500 થી થાય. જો સામે ત્યાંથી લઈ અને ત્યાં સુધી. તો આપણે રિટર્ન આવશું ત્યારે જશું. હાલ જઈએ પોદાર માર્કેટ. તો ગાઈઝ આપણે ભાઈ રેલવે સ્ટેશન પહોંચી ગયા, અને ત્યાં એટલે આમ ટ્રાફિક પહોંચી ગયા. જો ભાઈ હા હા, અહીંયા થોડો મોબાઈલ રાખવો બહુ ટેન્શન ન હોય. ગમે મોબાઈલ ગમે ત્યારે ગેપ થઈ જાય અહીંયા, એટલે બ્લોગ સાઈડ પર રાખજો આપણે. તો ગઈ જો અમે પોદાર માર્કેટ પહોંચી ગયા. હા જો ભાઈ આ છે પોદાર માર્કેટ. અહીંયા જે પાણી ભરાણું હતું ને, એ પાણી અહીંયા જ ભરાણું હતું વરસાદનું. તો હાલો ત્યાં જઈને જોઈએ આપણે કે જે પાણી છે કે દુકાન ચાલુ થઈ ગઈ. હાલો જઈએ સામે. જો પાણી તો હજી છે જ. અને પાણી ભરાણું એવું તમને ક્લિપ બતાવી દઈએ એક બે, તમે જોઈ લેજો. પોદાર આર્કેડ બેઝમેન્ટમાં પાણી આવી ગયા છે. પોદાર આર્કેડ બેઝમેન્ટમાં આ તમે વિડીયો જોઈ શકો છો. મેઘરાજા મન મૂકીને વરસે છે. લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે. આ તમે જોઈ શકો છો સિટી બસ જે છે એના વ્હીલ ડૂબવા લાગ્યા છે. સિટી બસના મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સુરત પોદાર આર્કેડ. તો ગાઈ જો સામાન કેવો પડ્યો તમને બતાવું છો. હા જો આમ બહાર સામાન મૂક્યો હોય બધો. હા જોઈ લો. અહીંયા અડધો અહીંયા પડ્યો હોય, અડધો અહીંયા જો. બધા ફર્નિચર બધું હોય સડી ગયું પાણીના લીધે. તો ભાઈ આવી હાલત આવી છે પોદાર માર્કેટ. તો બધામાં અંદર વિડીયો શૂટ કરે અને તો ગિફ્ટ બધું સસ્તામાં બધું વસ્તુ વેચે અહીંયા. હા જોઈ લો. જો મામા. તો ગઈ આપણે પોદાર માર્કેટમાં હો હાલત આવી એ આપણે જોઈને આવી ગયા હોય. અને હવે જઈએ આપણે કેસીફાઈમાં. ત્યાં જોઈએ એક મોબાઈલ લેવાનો હોય, તો ત્યાં હવે જવાનું હોય. તો અમે હાલતા જ જઈએ ભાઈ, કાંઈ રિક્ષા બીજે કરી નથી. કેમ કે હાલવાનું મજા આવે. જો વાતાવરણ સારું એટલે જો ઠંડુ. હા જો તડકો પણ નહીં. હા વાયરો આવે બાકી જોરદાર. તો હાલો હવે જઈએ કેસીફાઈમાં. અને પોદાર માર્કેટમાં ભાઈ નુકસાન તો બહુ આવ્યું હોય, પણ એ એના કર્મોના લીધે આવ્યું હોય. કાંઈ આપણે કાંઈ કર્યું નથી. જેવા એમના કર્મ છે એવો આવ્યો છે. કેમ કે ત્યાં આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો વસ્તુ જે આપણે લઈને જો બીજા દિવસે રિટર્ન કરવા જઈએ ને, તો એ વસ્તુના આપણે
20% પૈસા એ તોડી નાખે આપણી પાસેથી. જેમ કે 40,000નો મોબાઈલ લીધો હોય ને આપણે, આમ મેં લીધો જ હતો ત્યાંથી 39,000માં મોબાઈલ લીધો હતો. અમે બીજા દાડે પાછો આપવા ગયા કે બેટરી ન હાલે ને તો પાછો લઈ આવજો. તો અમે લઈ ગયા તો અમારા 3,000 રૂપિયા તોડી નાખ્યા હતા ખાલી એક જ દિવસમાં. તો ભાઈ જેવું કરો એવું ભરવું તો પડશે જ કાયદેસર. તો ભાઈ હાલત તો એવી થવાની, એમાં કાંઈ ખોટું નથી. તો હાલો હવે આપણે જઈએ કેસીફાઈમાં. તો ગાઈઝ આપણે કેસીફાઈ પહોંચી ગયા. આ જુઓ ભાઈ, હાલો જઈએ અંદર. તો ગાઈઝ જુઓ કેસીફાઈમાં ભાઈ આઈફોન બીજા બધું હોય પણ ભાવ બહુ હોય. હા ભાઈ બધા સારા સારા મોબાઈલ જ છે પણ પૈસા નથી પૈસા. તો ગાઈઝ આપણે ભાઈ કેસીફાઈમાં મોબાઈલ જોવા ગયા પણ કાંઈ ઠેકાણો પડ્યો નહીં. હવે જઈએ આપણે પાછા જોવા પોદાર માર્કેટ પહોંચ્યા. હા જોઈજો ભાઈ અમે જો દિલીપભાઈ આગળ જાય. હું પાછો જાઉં છું. ફરવાના બહુ મજા આવે છે. હા જો ગાઈઝ લાલ દરવાજા. तो भाई जो आमा है ना भाई अपने एकड़ी लिखा है जो भी लिखना है लिख सकते हैं इसमें. ये देखो और ये दबाएंगे तो चला जाएगा. ये भाई वाइब्रेटर कितने का था ये? 450 का है. चलो भाई साहब તમે માલ જો માલ એક નંબર है અહીંયા. તો વેચે કોણ એ ખબર નથી અમને ભાઈ. હા બધા ઓનર જ છે. હા જો તમે ખાલી માલ એક નંબર છે પણ ભાઈ કાંઈ દેખાતો નથી. અમારે લેવી છે 1-2 ટી-શર્ટ અને 2 ચડ્ડા જોવા. હા જો બાકી છે જોરદાર. તો હાલ કોઈકને પૂછીએ કોણ છે અહીંયા કોણ નહીં. તો બોલાય ને ભાઈ. ગરમ બોલાવો આપણે તો બોલાવું કે કોણ એટલે તો ગાઈ જુઓ ભાઈ આપણે એક ટી-શર્ટ પહેરીએ અહીંયા જો આવી લાગે તો હાલો લઈ લઈએ ભાઈ. એમ તો સારી છે. જો આમાં ચેન્જિંગ રૂમ કેવો તમને બતાવો અહીંયા. હા તો અહીંયા અમે ચેન્જ કર્યું હોય. હા તો આ જો આ ભાઈ આપણું શર્ટ અહીંયા છે. તો આ ટી-શર્ટ આપણે લઈ લીધી એક. તો હાલો હવે જો આ જે ટી-શર્ટ પહેરવા એ લીધી છે. આ ભાઈ એક પેન્ટ લીધું હોય એક આમાં એક ટી-શર્ટ લીધી છે. અને હવે જઈએ રૂમે. આ જો અહીંયા પોઈકા હા હે કોટાલાવાડી. તો હાલો જઈએ હવે રૂમે. તો ગાઈઝ અહીંયા જો ટી-શર્ટ છે જોરદાર. કઈ પસંદ આવે? કઈ પસંદ આવે એ જો. કઈ પસંદ આવે આવે ને મસ્ત. એ એટલે નેચર રબર વાળી લે. ખાઈ ગઈ. હા કેવી છે? હા નહીં પ્લેન એવી ચાલે. તો કઈ જો આવી ટી-શર્ટ અમને દેખવા મળી. જો આમ તો સારી છે પણ પાછળ થોડા સ્ટીકર લાગેલા ને એ મને પસંદ નહીં થાય. ગાઈસ ફાઇનલી ભાઈ આપણે રૂમે પહોંચી ગયા. જો ભાઈ આ પેન્ટ લાવ્યું હોય તો હા આ જો આ પેન્ટ લાવ્યું હોય. જો આ એક ટી-શર્ટ એક ટી-શર્ટ પહેરવા આવી 2 ટી-શર્ટ લાવી એક પેન્ટ લાવ્યો. આ શર્ટ તો જૂનું છે. આ નથી કરી આ શર્ટ ભાઈ આપણે ત્યાં ચેન્જ કર્યું ત્યાં થેલીમાં મૂકી દીધું અને આ ટી-શર્ટ પહેરી ત્યાંથી રૂમે આવ્યો. તો આ ખરીદીનું કાંઈ રિવેલ કરવું જ નથી. સસ્તું જ છે. 250 500. આ પેન્ટ લાવી 400 રૂપિયા. 100 રૂપિયા. એટલે 900 રૂપિયામાં બધું કમ્પ્લીટ થઈ ગયું આપણે.